પરિવારશ્રીના ચરણોમાં મારા દંડવત પ્રણામ। સર્વે મારા વાલા વલ્લભીય વૈષ્ણવોને કરણ દેસાઈના ભગવત સ્મરણ। વૈષ્ણવો, કીર્તનમાં પણ શું આપનો તાલ તૂટે છે? તો એ તાલ શું કામ તૂટે છે, શું એ આપ જાણો છો? તો વૈષ્ણવો, આપ આજે કેટલાક લોકો નથી જાણતા, તો આજે હું આ વિષયમાં આજે ચર્ચા કરવાનો છું કે કેમ વૈષ્ણવો આપણો તાલ કીર્તનમાં તૂટે છે। તો વૈષ્ણવો, આ વિષયમાં હું થોડો પ્રકાશ પાડવા માંગીશ, જેથી આપ આ વિષયને સારી રીતે સમજી શકો। વૈષ્ણવો, મારો પોતાનો પુષ્ટિમાર્ગમાં અનુભવ છે કે હું જ્યારે નાનો હતો ત્યારે મને મારા દાદાજી હવેલીમાં લઈ જતા અને કીર્તનમાં મને એમની બાજુમાં બેસાડતા। વૈષ્ણવો, જ્યારે પણ કીર્તન થતું ત્યારે મને મારા દાદાજી ઝાંઝ આપતા અને મને કંઈ જ આવડતું નહોતું, તો સૌથી પહેલાં તો મેં ઝાંઝથી જ શરૂઆત કરી વગાડવાની। અને શરૂઆતમાં તો ઘણીવાર મારો તાલ પણ તૂટ્યો ઝાંઝ વગાડતા વગાડતા, પણ એવી જ રીતે ગ્રીપ મારી બનતી ગઈ। મેં કોઈ દિવસ છોડ્યું છે જ નહીં કે મને નથી આવડતું તો હું નહીં કરું, પણ મેં કોશિશ તો ચાલુ જ રાખી અને ધીમે ધીમે મારી ઝાંઝ વગાડવામાં ગ્રીપ આવતી ગઈ અને હું તાલમાં લયબદ્ધ રીતે ઝાંઝ વગાડવાનું મને જ્યારે પણ આવડી ગયું, ત્યારબાદ શું થયું એ આપને હવે કહું છું કે ઝાંઝ વગાડતા જ્યારે પણ મને આવડી ગયા, ત્યારબાદ હું કીર્તનિયાજી સાથે એક ઝીલનિયાની જેમ ઝાંઝ વગાડતો અને કીર્તન કરતો। તો વૈષ્ણવો, મને શ્રીમદ વલ્લભકુળ અને ગુણીજન વૈષ્ણવોનો આ વિષયમાં ખૂબ જ સારો એવો મને સહકાર મળ્યો છે, જેથી ઠાકોરજીની કૃપાથી હું આ વિષયમાં આગળ વધતો ગયો। તો વૈષ્ણવો, મારો કહેવાનો મતલબ એ જ છે કે આપણે કીર્તન, ઝાંઝ, પખાવજ, કોઈ પણ વાદ્ય પણ કેમ ન હોય, આપણે વૈષ્ણવો ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે હંમેશા શ્રીમદ વલ્લભકુળ અને ગુણીજન વૈષ્ણવો પાસે જ આપણે પણ શીખવા માટે આગ્રહ રાખવો જોઈએ અને આપણે પણ ઉત્સુકતા રાખવી જોઈએ, જેથી આપણને સારું ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે માટે। તો વૈષ્ણવો, આજે આપણે આ વિષય પર ચર્ચા કરીશું કે કેમ આપણો પણ તાલ તૂટે છે। વૈષ્ણવો, જ્યારે હું પરંપરાગત શીખતો ત્યારે મને ખબર ન હતી કે આપણું આ અષ્ટછાપ સંગીત, હવેલી સંગીત એ સંગીત શાસ્ત્રની સાથે પણ જોડાયેલું છે। જેમ જેમ હું શીખતો ગયો તેમ તેમ મને આ વિષયમાં જ્ઞાન પ્રાપ્ત થતું ગયું, માટે મેં આપને કેટલાક વિડીયોમાં પણ કહ્યું છે કે આપણા હવેલી સંગીત સાથે વૈષ્ણવો પરંપરાગત ભાવના પણ જોડાયેલી છે અને સંગીત શાસ્ત્ર પણ જોડાયેલું છે વૈષ્ણવો માટે। આજે આ વિષયને સમજવા માટે હું વૈષ્ણવો આપને સંગીત શાસ્ત્રની આજે વાત કરીશ। આજે વૈષ્ણવો કીર્તનિયાજીઓ તાલના નામ જાણે જ છે, જેમ કે ધમાર તાલ, જપ તાલ, ચોતાલ, આડા ચોતાલ, તેવરા। તો વૈષ્ણવો દરેક તાલ પ્રમાણે દરેક તાલની માત્રાઓ અલગ અલગ હોય છે। એ તાલની માત્રાઓ પ્રમાણે આજે તાલી, ખાલી એ અલગ અલગ હોય છે, જે સંગીત શાસ્ત્રમાં પણ વર્ણન કરેલું જ છે વૈષ્ણવો। તો આજે હું આ વિષય પર આપનું ધ્યાન દોરવવા માંગુ છું। વૈષ્ણવો, આપણે ટાઇટલનું નામ આપ્યું છે કે આવૃત્તિ, આવર્તન એટલે શું? તો વૈષ્ણવો, આપણે આ વિષય પર હવે હું સમજાવીશ। તો આ સવાલના જવાબ વિશે હવે આપણે જાણીએ। વૈષ્ણવો, તાલ અથવા કોઈ પણ કીર્તન હોય, કોઈ પણ બંદિશ હોય, તેની પ્રથમ માત્રાથી લઈને અંતિમ માત્રાના ક્ષેત્રને આવૃત્તિ તથા આવર્તન કહેવાય છે। ઉદાહરણ તરીકે 4 તાલનું એક આવર્તન 12 માત્રાનું છે, બરાબર? જ્યારે આ 12 માત્રા પ્રથમ માત્રાથી લઈને બોલાય, ત્યારબાદ ફરી પ્રથમ માત્રાથી આ 12 માત્રા બોલાય, ત્યારે તેને બીજું આવર્તન કહેવાય છે। જેવી રીતે ચોતાલની આવૃત્તિ 12 માત્રાની, તો બીજી આવૃત્તિ 24 માત્રાની, ત્રીજી આવૃત્તિ 36 માત્રાની થશે। એવી જ રીતે ક્રમમાં ગણતરી પ્રથમ માત્રાથી લઈને 12 માત્રા સુધીની 12 માત્રાની ગણતરી થતી જ જશે। વૈષ્ણવો, હું આપને તાલ ચોતાલમાં કીર્તનની એક લાઈન સમજાવીશ, જેથી આપ સારી રીતે આ વિષયને સમજી શકો। આ ફોટો આપ જોઈ શકો છો કે વેદ રટત બ્રહ્મા રટત, પહેલો ખંડ થયો શંભુ રટત શેષ રટત, બીજો ખંડ નારદ સૂક વ્યાસ રટત, ત્રીજો ખંડ પાવત નહીં પારરી। એવી રીતે વૈષ્ણવો 4 ખંડ થયા। તો વૈષ્ણવો, આ કીર્તનની પહેલી લાઈનમાં આપણને આ ફોટોમાં 4 ખંડ દેખાય છે। જ્યારે પણ કીર્તનની શરૂઆત થશે
ત્યારે પખાવજ પર ચો તાલની 12 માત્રા વાગશે, બીજા ખંડમાં પણ 12, એવી રીતે આ 4 ખંડમાં 48 માત્રા વાગશે વૈષ્ણવો. એવી રીતે આખા આ કીર્તનમાં ફક્ત ચોતાલનો ઠેકો વાગે તો આ કીર્તનમાં ટોટલ 192 માત્રા વૈષ્ણવો વાગે. આપે ગણતરી કરવી હોય તો પણ આપ વૈષ્ણવો ગણતરી કરી શકો છો. માટે વૈષ્ણવો લય ગમે એ હોય, વિલંબિત હોય, મધ્ય હોય કે દ્રુત હોય, પણ જો આપણે લયકારી સિદ્ધ કરી હોય તો જ વૈષ્ણવો આપણે પખાવજની સાથે, આપણે ઝાંઝની સાથે, આપણે તાલમાં અને લયમાં આપણે ગાન કરી શકીએ છીએ, અથવા આપણે ઝાંઝ વગાડતા હોઈએ તો આપણે ઝાંઝ વગાડી શકીએ છીએ. માટે આપણે લયકારી પણ તાલની સાથે સિદ્ધ કરવી એ ખૂબ જ જરૂરી છે વૈષ્ણવો. જેથી વૈષ્ણવો હવેલી સંગીતની સાથે સંગીત શાસ્ત્ર પણ જોડાયેલું છે. માટે આપણે ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે હંમેશા આપણે શ્રીમદ વલ્લભકુલ અને ગુણીજન વૈષ્ણવો પાસે જ શીખવાનો આગ્રહ રાખવો. વૈષ્ણવો આપને પખાવજની વાત કરું કે જ્યારે હું કીર્તન કરતો ત્યારે પખાવજી ધમાર તાલ વગાડે ત્યારે વૈષ્ણવો મને વિચાર આવતો કે ધમાર તાલનો ઠેકો ક ધીટ ધીટ ધા ગ તીટ તીટ તા છે. તો વૈષ્ણવો આ કયા બોલ વગાડે છે પખાવજીજી? વૈષ્ણવો જ્યારે મને આ વાતની ખબર પડી કે પખાવજી કીર્તનમાં કોઈ પણ તાલ વગાડે, એ તાલની માત્રા ગમે એ હોય, તો એ પખાવજીજી એ કીર્તનમાં પખાવજના સુંદર બોલ વગાડી એ કીર્તનની લય પ્રમાણે એ તાલમાં કીર્તનના શબ્દોને શૃંગાર કરે છે એ પખાવજીજી. વૈષ્ણવો એ પખાવજી એ ગમે એ વગાડે, જેમ કે પખાવજ પર ઉઠાન વગાડે, તિહાઈ વગાડે, દમદાર તિહાઈ વગાડે, 2 દમદાર તિહાઈ વગાડે, રેલા વગાડે, પરણ વગાડે, ચક્રધાર વગાડે, જોડ ઝાલા ગમે એ વગાડે, પણ વૈષ્ણવો પખાવજ વગાડવાનો વિષય પખાવજીજીનો છે. એ તાલમાં લયની માત્રા પ્રમાણે એ પખાવજીજી ગમે એ વગાડે તો વૈષ્ણવો આપણે જો તાલ અને એની સાથે જો વૈષ્ણવો આપણે લયકારી સિદ્ધ ન કરી હોય તો વૈષ્ણવો આ હવેલી સંગીત, અષ્ટછાપ સંગીતની સાથે જે આ પરંપરાગત ભાવના અને જે આ સંગીત શાસ્ત્ર જોડાયેલું છે, તો વૈષ્ણવો આપણને ઉત્તમ જ્ઞાન શ્રીમદ વલ્લભકુલ અને ગુણીજન વૈષ્ણવ પાસેથી જ થઈ શકે છે. તો વૈષ્ણવો આજે હું આપને આટલું જ કહી હું મારી વાણીને પ્રભુના ચરણારવિંદમાં હું સમર્પિત કરું છું. સર્વે મારા વાલા વલ્લભીય વૈષ્ણવોને ભગવત સ્મરણ.